બંધનો બંગલો દેખાડવા અને અહીંયા લગભગ બંગલો અસલ મસ્તીનો બનાવ્યો હોય કે ભાઈ આવ્યું વિડીયો બનાવી જાય બ્લોગર બન્યો તો આપનો જરાક લાભ લઈ લે તો આજ જવાનો છે એનો લાભ લેવાનો બધા જોઈએ છે અને અલગ અલગ ડિઝાઇનમાં જેવા પૈસા એવા બંગલો બને પણ આને મિત્રો કંઈક બંગલો યુનિક જ બનાવ્યો છે બંગલો હોય એ બંગલો હું તમને દેખાડવાનો હોય તમે જીરું જોઈ લો કંઈક ખેરો થયો હોય તો આપણે ડાયરેક્ટ બંગલે જઈને મિત્રો આવી ગયો છે બંગલાની અંદર ને હવે તમને આખો દેખાડું બંગલાનું સ્ટૂલ ખાલી જોઈ લ્યો નાવાનું બધું કિચનનું ના સાઈડ બધું રાખેલું હોય દેખાડે બહારથી આવું કંઈક લુક દેખાય બંગલો કેમ છે બાકી જરા કોમેન્ટ કરીને કહી દેજો તો જય ઠાકર ને જય દ્વારકાધીશ તો કેમ છો મિત્રો મજામાં જશે તો મિત્રો આજનું થંબનેલ ટાઇટલ અને તમે બધું જોઈ લીધું છે તો મિત્રો આજ કંઈક એવું જ થવાનું હોય આજ જવાનું આપણા ભાઈબંધનો બંગલો દેખાડવા અને અહીંયા લગભગ બંગલો અસલ મસ્તીનો બનાવ્યો હોય કે ભાઈ આવ્યું વિડીયો બનાવી જાય બ્લોગર બન્યો તો આપનો જરાક લાભ લઈ લે તો આજ જવાનો છે એનો લાભ લેવાનો ત્યાં વ્યૂ છપ્પાના હે તો એનો બંગલો દેખાવાનો મિત્રો તમે બંગલો તો બધાય જોઈએ છે અને અલગ અલગ ડિઝાઇનમાં જેવા પૈસા એવા બંગલો બને પણ આને મિત્રો કંઈક બંગલો યુનિક જ બનાવ્યો છે અને અંદરનું કેવું છે બધું ફર્નિચર ને બધું હું તમને દેખાડી યુટ્યુબ જેટ અને એને મિત્રો કંઈક જમીન પ્લોટ બહુ મોટો લીધો છે લગભગ 70 વીઘા જમીન છે અને 70 વીઘામાં એને મોટો બંગલો બનાવ્યો છે આપણા ભાઈબંધનો જ છે તો એને મને ફોન આવ્યો હતો કે ભાઈ તે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યા મેં 1-2 તારા બ્લોગ જોયા તો આવતું આપણો બંગલો બનાવી જાય ને કન્ટેન્ટ છે તો મેં કંઈ વાંધો નહીં આવું જ છું થોડીક વાર રાહ જો તો હવે આપણે ત્યાં જવાનું છે ને એને બંગલો દેખાડવાનો છે ને એને અટાણે વાગ્યું છે જીરું તો જીરુમાં બાકાજીકી બોલાવવાની છે તો તમે બ્લોગમાં બન્યા રહેજો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખાલી એવી કોમેન્ટ કરી નાખજો તો મને બ્લોગ બનાવવાની બહુ મજા આવે તો હવે જાજી લપ નથી કરવી કેમ કે 1 મિનિટનો આવીને મેં બ્લોગ બનાવી નાખ્યો તો તમે આગળ આવીને શું જોવો તો ડાયરેક્ટ જઈએ ત્યાં જઈને મળીએ તમને એના ખેતરની અંદર આખો બંગલાનું ઉસળ આપે તો જઈએ ત્યાં ફાઇનલી મિત્રો પૂગી ગયો આપણે ભાઈબંધના ખેતરની અંદર જોઈ લ્યો આ બધું જીરું છે તમને દેખાય જોઈ લ્યો આમ માં સુધીને આમે હે પથ્થરે સામે બંગલો હોય એ બંગલો હું તમને દેખાડવાનો હોય તમે જીરું જોઈ લ્યો આવો કંઈક ખેરો થયો હોય તો આપણે ડાયરેક્ટ બંગલે જઈને જોઈ લ્યો મિત્રો આ હે એનું આખું ખેતર તમે જોઈ લ્યો ડાયરેક્ટ અને આ સાઈડે બધું નાવાની બાથરૂમ છે આ સાઈડ અને આ સાઈડે સામાન રાખવાનું બધી વસ્તુનું છે ને અહીંથી છે સીડી મેન આ આવી ગયો બીજો માળ મિત્રો જોઈ લ્યો તમે આ સાઈડમાં આવી ગયો સ્ટોર રૂમ બીજો રૂમ અને આ સાઈડ બાલ્કની જરા કોમેન્ટ કંઈ કહેજો ને આ હે કિચન એરિયા અહીંથી અંદર બંગલો છે મિત્રો 1 નંબર જોઈ લ્યો કિચન હે ઉપર જરાક લાઇટ કરું અહીંની ખાલી જોઈ લ્યો નાવાનું બધું કિચનનું આ સાઈડ બધું રાખેલું હોય તો આ સાઈડ છે આખો બંગલો આ સાઈડ પણ બીજો રૂમ છે તો કંઈકનો બંગલો છે જોઈ લ્યો મિત્રો આ સાઈડ પણ બાથરૂમ ઉપલા તો અંદરથી કંઈક મિત્રો આવો બંગલો દેખાય નો અને જરાક બીજો રૂમ ઉપરથી જોઈએ આ સાઈડ મિત્રો બીજો આવી ગયો અને આ સાઈડ મિત્રો કંઈક રૂમ છે નાનો આ નીચે ઉતરવાની સીડી અને આ બીજી સીડી છે જે ઉપર જઈને અહીંથી જોઈ લો મિત્રો આંબા અને લોકેશન ને કેમ હે બાકી અને આ સાઈડ એને બધા ઘઉં હે તો આવો કંઈક એનો બંગલો હે જોઈ લો અહીંથી લુક કેમ લાગે બાકી હે ને ઊંચો વાં સુધી આ સાઈડ બધા મિત્રો ખેતર જ છે આ આવી ગયો બીજો રૂમ બીજો માળ બોલો એટલો આ બીજો ના ત્રીજો ઉપરથી આવી ગયો જોઈ અહીંથી મિત્રો બંગલો પૂરો 2 જ માળનો બંગલો હે અને અહીંનું મિત્રો તમે ખાલી લોકેશન જોઈ લો માંથી ત્યાં સુધી અને સામે મિત્રો બધા એના ઘઉં છે તો આવો કંઈક એનો બંગલો હે હજી મિત્રો બંગલાનું કામ આખું નથી પત્યું હજી આખું કામ પતશે ને ત્યાં લક્ઝરી રીતના મિત્રો આખો બંગલો બનશે અને ત્યાં તમને આખો સ્ટોર આપી દઈને અટાણે હજી બહુ બન્યો નથી એટલે બહુ બ્લોકમાં ના બન્યું હકે મને એમ છે કે તૈયાર થઈ ગયો છે પુલ પણ હજી તૈયાર નથી થયો કામ ચાલુ છે હજી બહાર પ્લાસ્ટર કરવાનું અંદર થઈ ગયું જોઈ લે તો અંદર થઈ ગયું તો હવે હું તમને બીજા બ્લોકની અંદર તમને અસલ દેખાડી દઈએ બની જાય ત્યાં તો હવે જવાનું છે નીચેથી તમને લુક દેખાડો નીચેથી કેવો લુક દેખાય બંગલા તો તમને ડાયરેક્ટ નીચેથી મળો મિત્રો અહીંથી કંઈક લુક આવું દેખાય જોઈ લ્યો બંગલો ને આ સાઈડ એને બધાય ઘઉં એટલે બધાને ઘઉં એને હે દેખાય તમને વાહ સુધી બધાય ઘઉં એને હે ને આ સાઈડનો બંગલો અંદરથી મેં તમને દેખાડ્યો બહારથી આવું કંઈક લુક દેખાય બંગલો કેમ છે બાકી જરા કોમેન્ટ કરીને કહી દેજો તો કંઈક એનો બંગલો છે ને આ એના ઘઉં છે ને અહીંયા ભૂકો રાખ્યો હોય ભેગુંનું ચારા નાખવાનું તો એટલો કંઈક એને ભૂકો છે ને આ બધો એને બંગલો ને આ બધી જમીન એની છે જેટમાં સુધી ઘર દેખાય ત્યાં સુધી હેઠ આમ તો ફાઇનલી બધી જમીન એની જ છે તો હવે જરાક દેખાડો આપના ઘઉં કેવા છે તો ફાઇનલી મિત્રો પૂગી ગયો આપણા ઘઉં તો હવે તમને મારા ઘઉં દેખાડું કેવા છે ઘઉં મેં બીજા વિડીયોમાં દેખાડ્યા પણ પાછા તમને મારા ઘઉં દેખાડી દઉં ફાઇનલી મિત્રો આવા કંઈક આપણા ઘઉં છે તમે ચેક કરો ખાલી આવા કંઈક ઘઉં થઈ ગયા છે આપણા આ સાઈડ થોડાક ઢરી ગયેલા છે બાકી તો ઘઉં આપણા રેડી જ છે બહુ કંઈ વાંધો નથી પણ હવે થોડાક દિન અંદર કટર લઈને મિત્રો કાપી નાખવા કેમ કે હવે આ સુકાઈ ગયા છે અને થોડાક દિન અંદર પાકી પણ ગયા ને આ મિત્રો આપણી પાસે આવ્યું છે પાડોશીનું જૂનું ટ્રેક્ટર જરા કોમેન્ટ કરી નાખો તો આ ટ્રેક્ટર કયું હોય
કયું હોય જરા કોમેન્ટ કરો. ફાર્મા ટેકનું મને લાગે છે, પણ ટ્રેક્ટર મિત્રો છે બહુ જૂનું, 1989નું કંઈક મોડલ એવું કંઈક કહે. જૂનું બહુ ટ્રેક્ટર છે, બહુ એટલે બહુ જૂના જમાનાનું છે. તમે ખાલી જોઈ લો. અને આ સાઈડ પાસે બીજા પાડોશીના ઘઉં છે, તો એને પાકી ગયા, તો એ થોડાક દિન અંદર કાઢી લેવાના છે. તો આવું કંઈક છે. અને મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ. આપનો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને જય શ્રી રામને કોમેન્ટ કરી નાખજો. તો હવે હું મળું તમને ફરીથી નવા વિડીયોની અંદર. મિત્રો મારા જેટલા પણ નવા વિડીયો આવે ને યાર ક્લિક કરજો ને જોજો યાર, તમને જોવાની બહુ મજા આવશે. મિત્રો આપણા વિડીયો ના આવે થોડુંક ડીમોટિવેશન થઈ જાય, પણ તમે મિત્રો બધા સપોર્ટ કરજો ફૂલ. અને આપણે ડેલી બ્લોગિંગ કરીશું એવું કંઈક કરવું હોવ, ને બહુ 2 3 દી 4 દી એકવાર બ્લોગ નાખું ને એટલે રીચ ઘટી જાય ચેનલની. તો હવે વિચારું કે કાંઈ ડેલી બ્લોગ બનાવીને કરી નાખું. તો હવે આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ. કેવો લાગ્યો આપણો ભાઈબંધનો બંગલો ને આ બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કરજો. તો હવે મળું હું તમને બીજા બ્લોગની અંદર. ત્યાં સુધીને બધાને બાય.